રામચરિતમાનસ આ એક માન સરોવર છે. માન સરોવર રૂપી રામચરિતમાનસના 4 ઘાટ છે. એમાંનો પ્રથમ ઘાટ જે કૈલાસ ઉપર વિરાજિત ભગવાન શિવ માં ભવાની ઉમાને રામ કથા સંભળાવે છે એ જ્ઞાનનો ઘાટ છે. પરમ રમ્ય ગિરિબર કૈલાસ સદા જહાં શિવ ઉમા નિવાસ. જ્યાં નિત્ય ભગવાન શંકર અને માં ઉમા નિત્ય વિરાજે છે એ પાવન ઘાટ ઉપર ભગવાન શિવ એ રામ કથા સંભળાવે છે. માં ઉમાની કથા સાંભળે છે. ત્યાં એક જ વક્તા અને એક શ્રોતા છે. એ જ્ઞાનનો ઘાટ છે. આ માન સરોવર રૂપી માનસના 4 ઘાટ, એમાંનો બીજો ઘાટ જે યાજ્ઞવલ્ક્ય મહારાજ ભારદ્વાજ ઋષિની કથા સંભળાવે તીર્થરાજ પ્રયાગમાં, જ્યાં પાવન ત્રિવેણી સંગમ છે. એ પાવન તટ ઉપર યાજ્ઞવલ્ક્ય મુનિ નામના પરમ વિવેકી સંત છે. એ ભગવાનની કથા સંભળાવે. ભારદ્વાજ ઋષિ એ રામ પ્રેમી છે, રામ ભક્ત છે. અનેક ઋષિ મુનિઓ ત્યાં કથા શ્રવણ કરે છે. એ તીર્થરાજ પ્રયાગનો ઘાટ એ કર્મનો ઘાટ છે. એટલે ત્યાં પ્રારંભ બતાવશે રામાયણમાં કે ત્યાં કથા પ્રારંભ થઈ, પણ વિરામ થયો એવું બતાવતા નથી. કારણ કર્મનો વિરામ ક્યારે થતો નથી. આજે પણ સંતોની શ્રદ્ધા કહે છે, સંતોના અનુભવ કહે છે, આજે પણ તીર્થરાજ પ્રયાગમાં નિત્ય રામ કથા થાય છે. કોઈ એવા વિરલ આત્મા એ કથાનો અનુભવ કરી શકે જ્યાં આજે પણ પાવન મહાપ્રયાગ જે તીર્થરાજ પ્રયાગમાં મહાકુંભ થાય એ જ એનું પ્રમાણ છે. કથા નિત્ય ચાલે છે. એ કર્મનો ઘાટ છે. ત્રીજો ઘાટ છે રામાયણનો, જે ઉત્તર દિશી સુંદર ગિરી નીલા તહ બસ કાગ ભુસુંડી સુશીલા. કાગ ભુસુંડી નામના એ પરમહંસ કાગના રૂપમાં એમનું દેહ છે, પણ છે પરમહંસ. ભગવાનની નિત્ય રામ કથા એ ગાય છે. કોઈ જીવ સાંભળે તો ઠીક છે, પણ નિજ મુખ કિન્હી મહેશ સ્વયં શિવ પણ જેના મુખે ભગવાનની કથા સાંભળી છે. એ કાગ ભુસુંડીજી મહારાજ ખગપતિ ગરુડને ભગવાનની કથા સંભળાવે છે.